અને હવે મહત્વના સમાચાર ચૈતર વસાવાને લઈને મળી રહ્યા છે। ચૈતર વસાવાને લઈને મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેલની બહાર આવતા તેમના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી। લાફાકાંડમાં જામીન મળ્યા છે। ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે અને 2 મહિનાના જેલવાસ બાદ આખરે ચૈતર વસાવા જેલ મુક્ત થતા તેમના સમર્થકો પહોંચ્યા હતા। आप જોઈ રહ્યા છો કે ઈશુદાન ગઢવી પણ આ પ્રસંગે હાજર છે। આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત છે। ડેડિયાપાડા વિસ્તારમાં પ્રવેશ નહીં કરવાની શરતે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે અને આખરે લાફાકાંડ જે થયો હતો 2 મહિના સુધી જેલવાસ ભોગવ્યો અને આખરે ડેડિયાપાડાના ધારાસભ્ય જે છે ચૈતર વસાવા જેલ મુક્ત થયા છે, જેલની બહાર આવ્યા। એક ધારાસભ્ય તરીકે જે રીતે એક ધારાસભ્ય તરીકે એટીવીટીની મિટિંગમાં મેં હાજરી આપી, આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી, છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી। એમાં પણ 307 લગાડી, હાફ મર્ડર, અને મને જે માથાભારે સાબિત કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે, એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે। એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે। પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી, પણ આ અવાજ દબાવવાનો નથી। આ અમારા લોકોએ, ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે। આ અવાજ ક્યારે દબાવવાનો નથી। જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું। નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં, પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું। સત્યનો વિજય થશે। સત્ય પરાજિત થાય છે, સત્ય પરેશાન થાય છે, પણ પરાજિત થતો નથી। સત્યનો વિજય થશે। કલમોની વાત કરો છો તો પછી એને કઈ જે પડકારો એટીવીટીની મિટિંગ હતી, સરકારી અધિકારીઓ બધા હાજર હતા, વેપારીઓને સભ્ય તરીકે લીધા, એના લીધે બોલાચાલી થઈ, એના લીધે ઝપાઝપી થઈ અને ત્યાં કોઈ 307 લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી। સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા, એમણે જાહેર કરવા જોઈએ, તે એમણે કર્યા નથી। મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી, એવું ક્યાંય બન્યું નથી। મહિલાને અપશબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી। પણ હું જે રીતે ત્યાંથી ચૂંટામ છું, લોકો મારી સાથે છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો છે। એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલાં પણ મારી 2 વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી। મેં પણ અરજી આપી હતી, સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી, પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ। એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાજી કોશિશ છે, પણ અમે દબાવી